બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર હુમલો થયો અને આરોપી શંકાસ્પદ હુમલાખોરની ધરપકડ પણ થઈ. પણ આજે આપણે એક અલગ મુદ્દા પર વાત કરીશું કે આ ઘટના દરમિયાન મીડિયામાં કેવી ચર્ચાઓ થઈ. મીડિયા આવા સમયે કરીના પર સવાલો ઉઠાવી રહી છે, તેને સમાચાર બનાવી રહી છે, પણ સરકારના કાયદા વ્યવસ્થા પર સવાલ નથી ઉઠાવી રહી. દેશની આર્થિક રાજધાનીમાં એક પછી એક હાઈ પ્રોફાઇલ લોકો પર હુમલાઓ થઈ રહ્યા છે, ત્યારે સરકાર શું કરી રહી છે? નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. સૈફ અલી ખાન પર છરીથી હુમલો થયો, જેમાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. લીલાવતી હોસ્પિટલમાં તેની સર્જરી પણ કરવામાં આવી અને હાલમાં તેની હાલત સ્થિર છે. આ દરમિયાન મીડિયામાં એવા પ્રશ્નો ઉઠી રહ્યા છે કે કરીના કપૂર ઘટના સમયે ક્યાં હતી, તે ઘરે હતી કે પછી પાર્ટીમાં હતી, એવી ચર્ચાઓ થઈ રહી છે. પણ સરકાર સામે પ્રશ્ન કોઈ નથી ઉઠાવતું કે આવી ઘટનાઓ કેમ બની રહી છે. આ કોઈ પહેલો એવો હાઈ પ્રોફાઇલ કેસ નથી બન્યો. મુંબઈમાં આ પહેલા પણ સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એનસીપી નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આમ એક પછી એક સનસની ઘટનાઓ આર્થિક રાજધાનીમાં થઈ રહી છે, ત્યારે આ બાબતે સરકાર શું પગલાં લઈ રહી છે? સરકારની કામગીરી નબળી કેમ છે? સૈફ અલી ખાન પર હુમલા બાદ રાજ્યના કાયદા વ્યવસ્થા પર પણ સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે હવે આ ઘટનામાં વિપક્ષે પણ સરકારને ઘેરીને આકરા પ્રહારો કર્યા છે અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર પણ આકરા પ્રહારો કરતા સામાન્ય જનતાની સુરક્ષા મુદ્દે સવાલો કર્યા છે. શિવસેના યુબીટીના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ સૈફ પર થયેલા હુમલા પર નિવેદન આપ્યું કે આ કેટલી શરમજનક વાત છે કે મુંબઈમાં હાઈ પ્રોફાઇલને મારી નાખવાનો પ્રયાસ થયો. સૈફ અલી ખાન પર થયેલો હુમલો ફરી એકવાર મુંબઈ પોલીસ અને ગૃહમંત્રી પર સવાલો ઊભા કરે છે. રાજકીય નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ તેમનો પરિવાર પણ ન્યાય મળે તેની રાહ જોઈ રહ્યો છે. સલમાન ખાન બુલેટ પ્રૂફ ઘરમાં રહેવા મજબૂર થયો છે અને હવે સૈફ પર હુમલો થયો. આ તમામ ઘટનાઓ બાંદ્રામાં જ બની રહી છે, જ્યાં લોકપ્રિય હસ્તીઓની સંખ્યા વધુ છે, જ્યાં પર્યાપ્ત સુરક્ષા હોવી જોઈએ. જો તેઓ જ સુરક્ષિત નથી તો મુંબઈમાં કોણ સુરક્ષિત છે? શિવસેના યુબીટીના નેતા સંજય રાઉતે પણ આ ઘટના પર રોષ ઠાલવતા કહ્યું કે સૈફ અલી ખાન એક કલાકાર છે, તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. સૈફ અલી ખાન પર ઘાતક હુમલો થયો છે, વિવિધ અટકળો લગાવાઈ રહી છે, પરંતુ આ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા શું કરે છે, તેની શું સ્થિતિ છે? મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું મોટું હબ હોવા છતાં અહીંના સેલિબ્રિટી સુરક્ષિત નથી. આ સૈફ અલી ખાન પર નહીં પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર હુમલો છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની નેતા સુપ્રિયા સુલેએ પણ અભિનેતા પર હુમલા મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી. કોંગ્રેસ સાંસદ વર્ષા ગાયકવાડે પણ સોશિયલ મીડિયા પર લખ્યું કે આ દુર્ઘટનાથી હું સ્તબ્ધ થઈ ગઈ છું. મુંબઈમાં શું ચાલી રહ્યું છે? બેન્ડ્રામાં આ પ્રકારની ઘટના ચિંતાનો વિષય બની છે. આ ઘટનાથી સામાન્ય નાગરિકોની સુરક્ષા પર સવાલો ઉઠ્યા છે. મુંબઈમાં ખુલ્લેઆમ હુમલા, લૂંટફાટ, ચાકુબાજીની ઘટનાઓ બની રહી છે. સરકાર પાસે આનો કોઈ જવાબ નથી. અમે જવાબ માંગીએ છીએ. જો સેલિબ્રિટી જ સુરક્ષિત નથી તો સામાન્ય જનતા સુરક્ષાની શું અપેક્ષા રાખી શકે? આ દરમિયાન મીડિયામાં એવા સવાલો થઈ રહ્યા છે કે કરીના કપૂર ઘટના સમયે ક્યાં હતી? સૈફ અલી ખાનની નોકરાણી સાથે હુમલાખોરનો વિવાદ કેમ થયો હતો? સૈફને હોસ્પિટલ કોણ લઈ ગયું? ઇબ્રાહિમ સૈફને ઓટોમાં હોસ્પિટલ કેમ લઈ ગયો? પણ એવા સવાલ ઊભા નથી થતા કે વારંવાર આવી ઘટનાઓ એ પણ સેલિબ્રિટીઓ સાથે શું કામ થઈ રહી છે? દેશ, દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે.